બધી વસ્તુ પ્રકારની છુટ્ટી હશે તો એનો આપણે ઉપયોગ કરવાનો નથી, એ એમનો વિષય છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે છોટાઉદેપુર જિલ્લાના હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્ર જવા રવાના થયા છે તેની। દર્શક મિત્રો, ચૂંટણી ટાણે સુરક્ષા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। 2 દિવસ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મતદાનના દિવસ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા કાયદો અને વ્યવસ્થા માટે પેરામિલિટરી ફોર્સ, પોલીસ સહિત અન્ય રાજ્યોની અલગ અલગ સુરક્ષા એજન્સીઓનો સહકાર લેવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના 400 હોમગાર્ડ જવાન અને 8 અધિકારીઓને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બંદોબસ્ત માટે મહારાષ્ટ્ર જવા રવાના કરવામાં આવ્યા છે। ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરતા પૂર્વે છોટાઉદેપુર જિલ્લા કમાન્ડર નાહરસિંહ પરમાર દ્વારા તમામ હોમગાર્ડ જવાનોને જિલ્લા કમાન્ડર કચેરીએ એકત્રિત કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશેષ કરીને જ્યારે મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, ત્યાં છૂટછાટ છે, ત્યારે ખૂબ જ જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવવાની સાથે કોઈપણ પ્રકારની ફરિયાદ ન આવે તે પ્રકારની સરાહનીય કામગીરી કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી હતી। અમારા કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ સાહેબની સૂચના અન્વયે અમારા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના 400 + 8 હોમગાર્ડ સભ્યો મહારાષ્ટ્ર ચૂંટણી બંદોબસ્તમાં નિઃસપન પૂર્ણ કરવા માટે છોટાઉદેપુર જિલ્લાથી રવાના થયેલ છે। નાહરસિંહ સચિનસિંહ પરમાર, છોટાઉદેપુર જિલ્લા કમાન્ડન્ટ। દરેક વાહનના અને દરેક કંપનીના સૌથી સસ્તા અને સારા ટાયર મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે એપેક્સ ટ્રેડર્સ। સરનામું છે સિલ્વર સ્પૂન હોટલની સામે, હાઈવે રોડ, છોટાઉદેપુર। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।